ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન પર સુનાવણી થવાની છે। જી હા, ડેડિયાપાડા મેજિસ્ટ્રેટ કોર્ટ અને નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ચૈતર વસાવા પર જે ગુનો દાખલ થયો હતો તે મામલામાં બંને કોર્ટે જામીન ફગાવ્યા હતા। તેના કારણે વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા 12 દિવસથી તેઓ બંધ છે। ત્યારે ખૂબ મહત્વપૂર્ણ સુનાવણી માનવામાં આવી રહી છે। શું મુદ્દાઓ રહેવાના છે બંને પક્ષ તરફથી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। થોડાક દિવસ પહેલા ડેડિયાપાડામાં જે બબાલ થઈ હતી તે બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને આ સમગ્ર મામલે ડેડિયાપાડાની મેજિસ્ટ્રેટ કોર્ટ અને રાજપીપળા જે કોર્ટ છે તેમ બંનેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જામીન માટે અરજી કરી હતી, જે જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી, જેમાં સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી। ભૂતકાળમાં ચૈતર વસાવાના જે ગુનાઓ હતા તે ગુનાઓને લઈને જ આ જામીન છે તે રદ થયા હોય અને બીજું એક કારણ સોશિયલ મીડિયા પર ચૈતર વસાવાના સમર્થકોના જે નિવેદનો હોય તે વાત પણ કહેવાઈ રહી હતી। જોકે આ મામલે ચૈતર વસાવાના વકીલે પણ નર્મદા જિલ્લા કોર્ટમાં જણાવ્યું કે નર્મદામાં જે ધારાસભ્ય છે ડેડિયાપાડાના ચૈતર વસાવા તેઓ વિપક્ષમાં હોવાથી તેમની કારકિર્દી ખતમ કરવા માટે સત્તા પક્ષના નેતા દ્વારા આખી ઉપજાવી કાઢેલી ફરિયાદ કરવામાં આવી અને તેમના પર ખોટી ફરિયાદ કરવામાં આવી। બંને પક્ષોની દલીલ સાંભળીને અંતે નર્મદા જિલ્લા કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવ્યા અને તેમની પાસે ઓપ્શન બચ્યું હતું એ હતું ગુજરાત હાઈકોર્ટ। ત્યારે આ મામલે ચૈતર વસાવાના વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી અને તેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે, જેમાં બંને પક્ષોને સાંભળવામાં આવશે। સરકારી પક્ષ પોતાની દલીલ મૂકશે, ચૈતર વસાવાના વકીલ પોતાની દલીલ મૂકશે અને હવે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે પછી તેમને જેલમાં રાખવા છે। એટલે અત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચારો તો કહેવાઈ રહ્યા છે। હવે બંને પક્ષોને હાઈકોર્ટમાં સાંભળવામાં આવશે, ત્યારબાદ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે કે બેલ આપવા છે કે હજી તેમને જેલમાં રાખવા છે। અને આગામી 24 તારીખે ડેડિયાપાડામાં એક આદિવાસી સમાજનું સંમેલન પણ મળવા જઈ રહ્યું છે, જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના હાલના મુખ્યમંત્રી ભગવંત માન છે તે આ સંમેલનમાં આવવાના છે। ત્યારે જોવાનું રહ્યું કે તે પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે પછી હજી તેમને જેલમાં રહેવું પડશે, તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ